હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે આખી દુનિયામાં સૌથી સાચો યજ્ઞ કોનો? ભીમસેને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, આપણે જેવો યજ્ઞ કરીએ છીએ તેવો યજ્ઞ અત્યાર સુધીમાં કોઈએ કર્યો છે ખરો? રાજમહેલમાં બેઠા બેઠા સૌ વાતો કરતા હતા કે ભગવાન વેદવ્યાસ, ભગવાન શ્રી કૃષ્ણ, ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ બધા હતા. ત્યારે ભીમ બોલ્યો કે યજ્ઞ તો કેટલાય થયા હશે, પણ દેશ પરદેશના રાજા મહારાજાઓ યુધિષ્ઠિરને ચણને પોતાના મુગુટો ધરે, દેશ પરદેશના ભંડારો યજ્ઞ માટે ખાલી થઈ જાય, દેશ પરદેશના રાજકુંવરો સાધારણ નોકર થવામાં પણ માન સમજે, 24 કલાક વેદ ધ્વનિ તો ચાલુ જ રહીએ, દરરોજ 1 લાખ પાતળ વપરાય, આખી જિંદગીમાં એકઠી ના કરી હોય તેટલી દક્ષિણા બ્રાહ્મણોને મળે, અગ્નિદેવને આટલા વર્ષોમાં ન મળ્યું હોય તેટલું ઘી આ એક યજ્ઞમાં મળે. આવો યજ્ઞ તો મને લાગે છે આ દુનિયામાં પહેલો જ હશે. અર્જુન અભિમાનથી બોલ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની વાત સાંભળી મનમાં ને મનમાં હસતા હતા. આ બધી વાતો નોળિયો સાંભળતો હતો. નોળિયો પણ આ વાતો સાંભળતા સાંભળતા પોતાનું શરીર કચરામાં ઘસીએ જતો હતો. માથું, પગ, પડખું વારા ફરતી કચરામાં ઘસે. વ્યાસ ભગવાને કમંડળમાંથી પાણીની અંજલિ ભરી મંત્રીને નોળિયા પર છાંટી અને નોળિયાને વાચા ફૂટી કે યુધિષ્ઠિરનો આ યજ્ઞ ખોટો છે. બધાના કાન ચમકી ગયા. યુધિષ્ઠિર મહારાજ ભોઠા પડી ગયા. ભીમ, અર્જુન બધા મનમાં ઘા ખાઈ ગયા. અર્જુન ગુસ્સે થયો કે નોળિયા, તારે કુટુંબ પરિવાર હશે એટલે દર ભેગો થઈ જા. ભીમ પણ ગુસ્સામાં બોલ્યો. ભગવાન શ્રી કૃષ્ણ આગળ આવ્યા કે હે નોળિયા, આવા મહાયજ્ઞને તું ખોટો કહે છે. ભીમ અને અર્જુન તારા ચૂરે ચૂરા કરી નાખશે, માટે વિચારીને બોલ. ત્યાં ફરી નોળિયો બોલ્યો, ખોટો છે, ખોટો છે, આ મહાયજ્ઞ ખોટો છે. ત્યારે નોળિયો કહે, હું મારી બધી વાત આપની પાસે મૂકું છું અને પછી મારું કહેવું યથાર્થ છે કે નહીં તેનો વિચાર કરજો. પહેલાં મારી વાત સાંભળો. હવે નોળિયો બોલે છે. બધા સાવધાન થઈ ગયા અને નોળિયાએ શરૂ કર્યું કે નૈમિષિયા રણમાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. બ્રાહ્મણ, બ્રાહ્મણી, પુત્ર અને પુત્રવધુ જીવન આખું તપ અને ઉપાસનામાં ગાળે છે. 4 જણા માંડ માંડ નિર્વાહ ચલાવે. દર સોમવારે બ્રાહ્મણ અને તેનો પુત્ર ખેતરમાં જાય અને ખેડૂત લોકોના ખડામાંથી અનાજ ઘેર લઈ ગયા પછી જે કાંઈ દાણા વેરાયેલા પડ્યા હોય તે વીણીને ઘેર લાવે. આ દાણાને સાફસૂફ કરે. બ્રાહ્મણી અને તેની પુત્રવધુ વીણીને અનાજ પકાવે ને 4 જણા ભાગ પાડીને ખાય. અઠવાડિયામાં 1 સોમવાર આ પ્રમાણ શરીરને ભાડું આપે. બાકી તો ભલું એમનું તપ અને ભલા એમના મહેશ્વર. એકવાર સોમવારના રોજ બ્રાહ્મણ અને તેનો પુત્ર ખેતરમાંથી પવાલું 2 પવાલા અનાજ વીણી લાવ્યા. ઘરમાં સાસુ વહુએ સાથવો તૈયાર કર્યો. બરાબર મધ્યાહન થયો. બ્રાહ્મણ ઉપાસનામાંથી પરવાર્યો એટલે સૌ ભાણા ઉપર હાજર થયા. બ્રાહ્મણીએ જ્યાં પીરસ્યો ત્યાં બહારથી અવાજ આવ્યો, ભવતી ભિક્ષાન દેહી. બ્રાહ્મણ એકદમ ભાણા ઉપરથી ઊભો થયો. મહારાજ પધારો, સ્વાગતમ. બાળને 80 વર્ષનો એક ડોસો, શરીર કદાવર પણ ખખડી ગયેલું, હાથમાં લાકડી ધ્રુજે, પેટનો ખાડો મોટો પડી ગયો. ડોસાને ટેકો આપી બ્રાહ્મણે અંદર લીધા અને દર્ભના આસન ઉપર બેસાડ્યા. બ્રાહ્મણે પૂછ્યું, મહારાજ શી આજ્ઞા છે? ડોસો બોલ્યો, મને ભૂખ લાગી છે. ભોજન તૈયાર છે મહારાજ, મારાથી એક ડગલુંય ચલાય તેમ નથી, જે હોય તે અહીં લાવો. ડોસાએ લાકડી એક બાજુ મૂકી, માથે વીટેલું ફાળિયું ખૂણામાં મૂક્યું. અહીં ઉંદર બુંદર તો નથી ને? આ ફાળિયામાં થોડા કોંદરા બાંધ્યા છે. ડોસાએ પૂછ્યું, ના મહારાજ, ઝૂંપડીમાં એક પણ ઉંદર નથી. બ્રાહ્મણ પુત્ર પિતાનો પડ્યો લઈ આવ્યો અને ડોસા પાસે મૂક્યો. ડોસાનો હાથ જેવો દળિયા પર પડ્યો અને દળિયો ચટ. મહારાજ વધારે લાવે? બ્રાહ્મણે પૂછ્યું. હજી શ્રુધા તો છે, મને ભૂખ બહુ લાગી છે, વઈ તો લાવો. બ્રાહ્મણીનો દળિયો બહાર આવ્યો અને તે પણ ચટ થઈ ગયો. ફરી પૂછ્યું, મહારાજ ઈચ્છા? બ્રાહ્મણ પુત્રનો દળિયો નીકળ્યો ને તે પણ ચટ કરી ગયા. બ્રાહ્મણે પૂછ્યું, મહારાજ હજી કાંઈ?
ત્યારે ડોસો બોલ્યો, ઈચ્છા તો છે, પણ તારી પુત્ર વધુ સગર્ભા છે એટલે તેનો ભાગ નહીં ખાવ. ડોસાએ હાથ ધોયા, મોઢું સાફ કર્યું, ફાડ્યું ખૂણામાં મૂક્યું હતું તે સંભાળીને લીધું અને લાકડી લેતા બોલ્યા, હવે મને રસ્તો સૂઝશે નહીં, માટે થોડે સુધી મૂકી જાવ. બ્રાહ્મણનો દીકરો ડોસાને એકાદ ગાઉ સુધી મૂકીને પાછો આવ્યો. પાછા આ ચારેય જણા પરવારીને પોતાની ઉપાસનામાં લાગી ગયા. બીજા 7 મધ્યાહન વીતી ગયા, 7 રાતો વીતી ગઈ, 7 દિવસના જપ પૂરા થવા આવ્યા ને પાછો સોમવાર આવ્યો. સવારના પહોરમાં બ્રાહ્મણ પુત્ર ખેતરમાંથી દાણા વીણી લાવ્યો અને માને રાંધવા માટે આપ્યા. બ્રાહ્મણી બોલી, આજે તો તારા પિતા વહેલા પરવારે તો સારું, એમનું ચામડું પડવા આવ્યું છે. બોલતા બોલતા એની આંખ ભીની થઈ ગઈ. દીકરો બોલ્યો, બા, મારાથી તો નહીં કહેવાય, તારે કહેવું હોય તો કહેજે. બરાબર મધ્યાહન થયા, સૂર્ય માથે આવ્યો, ઝાડના પડછાયા બંધ થયા, આખું નૈમિષા રણ્ય ઘડીભર થંભી ગયું. એટલે બ્રાહ્મણ પોતાના કર્મથી પરવારી ભાણા પર આવ્યો. ચારેય જણા જમવા બેઠા, ત્યાં વળી બહારથી અવાજ આવ્યો, ભવતી ભિક્ષાન દેહી. હાથમાંનો કોળિયો પાછો દળિયામાં ગયો અને પધારો પધારો મહારાજ કહેતા બ્રાહ્મણ બારણા તરફ ઉપડ્યો. બ્રાહ્મણીએ બહાર ડોકાઈને જોયું તો એ જ ડોસો, એ જ સિકલ, એ જ લાકડી અને એ જ પેટનો ખાડો. બ્રાહ્મણ બોલ્યો, પધારો મહારાજ. ભાઈ, મારાથી ઉંબરો ચડાતો નથી, તું મને ઉપાડીને અંદર લે તો જવાય તેમ છે. બ્રાહ્મણના દુબળા હાથ ડોસાના ફરતા વીંટળાઈ ગયા અને ડોસાજી દાખલ થયા. ડોસો બોલ્યો, બપોર થયા છે, હું ભૂખ્યો તો છું, પણ તમારે શી સગવડ છે ઘરમાં તેમ જણાવો. બ્રાહ્મણ બોલ્યા, ભોજન તૈયાર છે, પધારો મહારાજ, પણ હજી તો સ્નાન પણ બાકી છે. અવસ્થા થઈને કરનાર અત્યારે કોઈ નથી, તો આપ નદીમાં સ્નાન કરીને પધારો. ડોસો બોલ્યો, મારાથી નદીએ થોડું જવાય છે, હું તો આ પથરા પર બેસીને જ સ્નાન કરીશ, મને પાણી આપો. તરત જ પુત્રવધુ માટલા લઈને નદીએ ગઈ અને ત્યાંથી પાણી ભરી લાવી. ડોસાને ખૂબ નવડાવ્યા. નાહી કારવીને ડોસા ભાણા પર બેઠા. એક દળિયો આવ્યો ને ખલાસ, બીજો દળિયો આવ્યો, ખલાસ, ત્રીજો દળિયો આવ્યો ને ખલાસ. હજી ભૂખ તો રહી છે, પણ સગર્ભા સ્ત્રીનું અન્ન ખાવું તો મને પચે નહીં, કહી વૃદ્ધ અતિથિએ હાથ ધોયા, મોઢું સાફ કર્યું અને લાકડી લેતા રસ્તે પડ્યા. બીજા સોમવારનો મધ્યાહન પૂરો થયો. બ્રાહ્મણ કુટુંબ વળી પોતાના દેહને ભૂલીને મહેશ્વરની સેવામાં જોડાઈ ગયું. ફરી પાછા 7 પ્રહર મધ્યાહન વહી ગયા. લાંબી લાંબી 7 રાતો વહી ગઈ. લાંબા લાંબા 7 દિવસની ઉપાસનાઓ પૂરી થવા લાગી. આજે તો બ્રાહ્મણ કુટુંબના દેહમાં નવું ચેતન ઉછળતું હતું. બ્રાહ્મણ પુત્ર સવારના પહોરમાં ખેતર જઈ અનાજ વીણી લાવ્યા. સાસુ વહુએ ભોજનની તૈયારી કરી. આજ 22 દિવસના ઉપવાસ છે. બ્રાહ્મણે પડિયામાં હાથ નાખ્યો, ત્યાં બહારથી વળી પાછો એનો એ અવાજ સંભળાયો, ભવતી ભિક્ષાન દેહી. બ્રાહ્મણ ઝટ દઈને ઊભો થયો. ડોસાને હાથ પકડીને અંદર આણ્યા ને જમવા બેસાડ્યા. પહેલો દળિયો, બીજો દળિયો, ત્રીજો દળિયો, બધું ચટ. ડોસો રોજ જમીને હાથ ધોવે, લાકડી લે અને ઢીંગાતા ઢીંગાતા ચાલવા લાગે, પણ આજે તો ઝપાટા બંધ ખાઈને હાથ ધોયા અને ઉપડ્યા. અને હાથ ધોયા ના ધોયા ત્યાં તો ડોસાજી અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણ બહાર આવીને શોધે તો ડોસો ના મળે. ડોસાની તો શોધખોળ શરૂ થઈ. દેવસ્થાનમાંથી અશિરીણી વાણી થઈ કે બ્રાહ્મણ, જે દેવને તું શોધી રહ્યો છે તે હું આજે તારા પર પ્રસન્ન થયો છું. માગ માગ, તારી નિષ્ઠા પર હું વારી ગયો છું. બ્રાહ્મણ મંદિર તરફ દોડ્યો. જે પ્રભુના દર્શન પાછળ જીવનની જહેમત ઉઠાવી હતી તેના અંતરના દર્શન થયા. એટલે આંખમાંથી હર્ષના આંસુ સાથે બોલ્યો, હે પ્રભુ, માગવાનું શું હોય? આપ તો આખા વિશ્વનું સામ્રાજ્ય આપવા શક્તિમાન છો, પણ મારે તેને શું કરવું? હું તો એ જ માગું કે આપ મારા હૃદયમાંથી કદી ના ખસો, ગમે તે દિશામાં, પણ હું આપને ના ભૂલું. મારા પર આટલી દયા કરો. નોડિયાએ બ્રાહ્મણની વાર્તા આગળ ચલાવી કે તે દરમિયાન હું નૈમિષારણ્યમાં દોડતો દોડતો આ કર્ણપુટી પાસે આવ્યો
અને ડોસાએ હાથ ધોયા તેનો જે કચરો થયો હતો ત્યાં જઈને નીકળ્યો અને ત્યાં મારું શરીર ઘસ્યું અને મારા શરીરે જે કચરો ચોંટ્યો, જે ભાગમાં કચરો ચોંટ્યો તે ભાગ સોનાનો થઈ ગયો. એટલે હું તો કચરામાં ખૂબ આડોટ્યો, પણ કચરો તો જરાક જેટલો જ હતો. એટલે મારું અડધું જ શરીર સોનેરી થયું. અને નોળિયો બોલ્યો કે બાકીનું અડધું અંગ સોનેરી કરવા માટે મેં કેટલાય ઋષિઓની સલાહ લીધી છે અને જ્યાં જ્યાં યજ્ઞ થાય છે ત્યાં ત્યાં બ્રાહ્મણોના હાથ ધોવાથી થતા કચરામાં આડોટું છું, પણ આજ સુધી બીજું એકેય રૂવાડું સોનેરી થયું નથી. મને ખબર મળ્યા છે કે યુધિષ્ઠિર મહારાજ મોટો યજ્ઞ કરે છે અને ભગવાન વેદવ્યાસ તથા ભગવાન શ્રી કૃષ્ણ જેવા સગા ત્યાં હાજર છે. મને મનમાં થયું કે બાકીનું અડધું અંગ સોનેરી કરવું હોય તો મારે આ તક ન ગુમાવવી જોઈએ. ક્યારનું આડોટું છું, પણ મારું શરીરનું એકેય રૂવાડું સોનેરી થયું નથી. મહારાજ, માટે કહું છું કે મહારાજ, યુધિષ્ઠિરનો આ યજ્ઞ ખોટો છે. સાચો યજ્ઞ તો નૈમિષારણ્યના એ બ્રાહ્મણનો છે. આ મારી સાચી હકીકત છે. હવે ભીમ, અર્જુન, તમારે જે કરવું હોય તે કરો, મને મારો, પણ મેં સાચી વાત કહી દીધી છે. ભીમ અર્જુન સામ સામું જોઈ રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ નોળિયાને જવાની રજા આપી. મંડળી આખી વિખરાઈ ગઈ, છતાં હવામાં તો અવાજ આવ્યા જ કરતો હતો કે સાચો યજ્ઞ તો નૈમિષારણ્યના બ્રાહ્મણનો છે. તો ફ્રેન્ડ્સ, તમને સાચો યજ્ઞ કોનો લાગ્યો? પ્લીઝ કોમેન્ટ્સ કરીને મને કહેજો. અને સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.